વરાછા ઝોન દ્વારા મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપ પાસે આવેલ હંસ સોસાયટીમાં થયેલા ગેરકાયદે દુકાનોના બાંધકામને દૂર કરવા જતાં એક દુકાનદારે શરીરે પ્રવાહી નાખી મનપાની ટીમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મનપાની ટીમ પોલીસની સાથે રાખી ડિમોલિશનની કામગીરી પાર પાડી હતી. વરાછા ઝોન દ્વારા મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપ પાસે આવેલ હંસ સોસાયટીમાં રહેતા અને ઘર આગળ 3 દુકાનો બનાવનાર દિનેશ કનગડીની ગેરકાયદે દુકાનોને તોડવા માટે આજરોજ વરાછા ઝોનનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે દિનેશ કનગડે વિરોધ કર્યો હતો અને અન્ય ગેરકાયદે બાંધકામો દૂર કર્યા પછી પોતાની દુકાનોનું ડિમોલિશન કરવા જણાવ્યું હતું. જોકે મનપાની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરતા જ દિનેશ કનગડે શરીરે પ્રવાહી નાખી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ રહી હોય ઉપસ્થિત પોલીસે તેની અટકાયત કરી હતી. જ્યારે આ અંગે દુકાનદારે આક્ષેપ સાથે કહ્યું હતું કે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી વારંવાર અરજી કરતા હોય તેથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે અને જો અમારી દુકાનોનું ડિમોલિશન થશે તો અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. દિનેશભાઈ અણગણ પ્રશ્નમાં મોટા વરાછા હંસ સોસાયટીની અંદર મારું પોતાનું એક મકાન છે સાઈડપુરના રોડ ઉપર અને એમાં 3 દુકાનો મારા યુઝ માટે પોતાના યુઝ માટે ટ્રાવેલ્સનો બિઝનેસ કરું છું એટલે પોતાનું ટ્રાવેલ્સ ઊભું કરવા માટે મેં દુકાનોનું નિર્માણ કર્યું. એ અનુસંધાનમાં સોસાયટીવાળાએ પોતાના લેટરપેડ ઉપર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી જે કાંઈ એની કમિટી હોય છે એમણે લેખિતમાં આપ્યું કે ભાઈ આ દુકાનો ન થવી જોઈએ અને સોસાયટીમાં જે અનલીગલી બાંધકામો છે એ બિન રોકટોક ચાલતા હતા અને આ સમય દરમિયાન અમારા મકાનના પતરા અમારું ડિમોલિશન એવું 3 થી 4 વાર થયું. આની રજૂઆત કમિશનર શ્રી ડેપ્યુટી જે ઝોનલ ઓફિસરો હોય તે ત્યાં સુધી હાઈકોર્ટ સુધી અમે લોકો ગયા અને આની રજૂઆત કરવામાં આવી. પરંતુ અધિકારીઓ દ્વારા એક જ રટણ હતું કે મોટું માથું એટલે મેં એની પાસે સ્પષ્ટતા કરી કે મોટું માથું એટલે કોણ કે કુમારભાઈ કાનાણીના કહેવાથી આ તમારું બાંધકામ નહીં થાય. એટલે મારો આ સમાજને એક જ પ્રશ્ન છે કે જેને ચૂંટીને મોકલ્યા છે એવા વ્યક્તિઓ જ જો આ ટાઈપનું કામ કરાવતા હોય તો આમ જનતાનું શું થાય? કુમારભાઈએ ફોન કર્યો છે અધિકારીને કે ભાઈ આમાં દુકાનો ન બનવી જોઈએ. એ મને ખ્યાલ નથી. કુમારભાઈને આજ સુધીમાં હું પર્સનલ સામે અમે કદી મળ્યા નથી, સામે અમે કદી ચર્ચા નથી કરી. પણ કુમારભાઈને શું તકલીફ હોય એ પોતે જાણે. પણ મારી દુકાન માટે એમણે ઝોનલની અંદર એક અધિકારીનું નામ નથી આપતો એમને એણે સ્પષ્ટતા કરી કે ભાઈ આ દુકાનો બનવાની ચાલુ થઈ છે અને બંધ કરાવવામાં આવે. અધિકારીને જ્યારે હું ઝોનમાં મળવા ગયો ત્યારે અધિકારી હતા નહીં. એમણે મને ટેલિફોનિક મેં ચર્ચા કરી ત્યારે જે ચર્ચા ડિસ્કસ થઈ એમાં એમણે એમ કીધું કે મોટું માથું છે સુરતનું અને એના કહેવાથી આ કામ તમારું અટકે છે. તમે વારંવાર એને પૂછતા છેવટે એમણે મને નામ આપ્યું કે કુમારભાઈના કહેવાથી આ કામ અટકે છે. ત્યારે મને ખબર પડી કુમારભાઈ મારું બાંધકામ અટકાવે છે અને સોસાયટીની અંદર જે અનલીગલી બાંધકામો ચાલે છે એમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી. અને એના જ અનુસંધાનમાં મેં લગભગ દરેક અધિકારીઓને હાઈકોર્ટ સુધી અરજીઓ કરી. પણ આજની તારીખે મારા મકાનની દુકાનના શટલ કાઢવા માટે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અધિકારીઓ આવે છે. અને જ્યારે અમે અરજીઓ આપી ત્યારે સોસાયટીના 7 મકાનમાં મકાન બની ગયા પછી પહેલો માળ બની ગયા પછી એનો પ્લાન પાસ કરી આપવામાં આવ્યો. પ્લાન પાસ કરવામાં આજુબાજુમાં જે માર્જિંગ હતું એ તોડવાની શરતે મંજૂર કરવામાં આવ્યો. પછી મારી દુકાનનું શટલ શા માટે કાઢવામાં આવ્યું આ મને સમજાતું નથી. એટલે હું એવું માનું છું કે અધિકારી હોય કે આપણા રાજકારણીઓ હોય વાલા દવલાની નીતિ નાના મોટાની નીતિ આમાં અપનાવે છે. એટલે આજની તારીખમાં જેટલા નાના માણસો છે એને આમાં પીસાવાનું રહેશે. અને આ જ મુશ્કેલીના હિસાબે આજે મારી દુકાનનું શટલ કાઢવામાં આવ્યું એટલે મારી પાસે જીવવાનો કોઈ સમય નથી. હવે જીવી શકાય તેવું નથી કારણ કે આ વસ્તુથી હું ખૂબ કંટાળી ગયો હતો અને જેટલી મારી પૂંજી હતી એટલી મેં આ મકાનમાં લગાવી દીધી હતી. આ મકાન તૂટી જાય તો મારે હવે ખાવા પીવાના પણ ફાંફા પડે. એટલે આજે આ સ્થળ ઉપર અધિકારીઓની સામે મેં કેરોસીન છાંટી આત્મવિલોપનની કરવાની તૈયારી કરી હતી. પણ બીજા એક અમારા મિત્ર છે એમણે આવી અને મારું માચીસ લઈ લીધું. એટલે હું આજે તમારી સામે જીવતો જાગતો ઊભો છું. નકર આજે મારા મૃત્યુના સમાચાર આપ શ્રી સાંભળી શકતા હોય. નિકાલ જે કાયદામાં જોગવાય છે એ પ્રમાણે સોસાયટીમાં આગળ પાછળ જે બાંધકામો જે માર્જિન છોડવાનું હોય એ માર્જિન છોડવામાં આવ્યું નથી. સોસાયટીના 2-4 વ્યક્તિઓ જે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી કે જે કાંઈ કમિટી બની છે એને પોતાનો નિજી સ્વાર્થ આપ સમજી શકો છો. ભ્રષ્ટાચાર સિવાયમાં બીજું કાંઈ હોતું નથી અને એના હિસાબે જ આ વસ્તુ કરવામાં આવી છે અને મારું મકાન તોડવા માટેની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે.
નિકાલ નહીં આવે તો આજે હું એક આવ્યો છું, કાલે મારા પત્નીને અને મારા 2 બાળકોને લઈને આવીશ. અને આ જે નીતિ છે, કૂટનીતિ આને કહેવાય. અને જે એક ચક્રીય વહીવટ છે, અધિકારીઓ પણ એક જ કામ કરે છે કે મોટા માણસનો ફોન આવે તો જ કામ કરવું. તો એના વિરોધમાં હું અહીંયા મારા બાળકો અને મારી પત્ની સાથે આત્મલોપન કરી લઈશ. હાલ કોર્પોરેશન અધિકારીઓનું એવું કહેવું છે કે તમે અમારી સાથે બેસો, આપણે સમાધાનની ફોર્મ્યુલા અપનાવીએ, તમારું પણ તૂટે, એ લોકોનું તૂટે, આ બધું કરવા કરતાં આપણે સામે બેસીને વાત કરીએ. આવું અત્યારે અભિગમ અપનાવે છે, પણ આવું તો 1.5 વર્ષથી ચાલતું આવે છે. આનો કોઈ ત્યારે મનપા વરાછા ઝોન દ્વારા વિરોધ વચ્ચે પણ ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન હાથ ધરાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.